આજે મારે એક કથાનું મુહૂર્ત આપવાનું છે, પણ એ પહેલા ખાસ આ કથામાં મેં વાત કરી કે નથી કરી પણ ખબર નથી. દરેક કથામાં હું હંમેશા સૌને પ્રેરિત કરતો રહું છું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દરેક યુવાનોએ તેમાં જોડાવવું જોઈએ. આજે મને ઘણા બધા યુવાનો મળવા માટે આવ્યા હતા અને હું જ્યાં શહેરમાં જ્યાં ગયો છું ત્યાં લોકોને પ્રેરિત કર્યા છે. આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દરેક કાર્યકર આવ્યા છે રોજ, અને મારા યુવાન ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના છે, જ્યારે સંઘની શાખા લાગે ત્યારે જવું જોઈએ, સંઘના વિચારો સાથે આપણે જોડાવવું જોઈએ. અને જો સંઘની સાથે આપણે નહીં જોડાય તો તમારું કચ્છ સંપૂર્ણ ખતરામાં પડેલું છે, એટલું યાદ રાખજો તમે. જો કચ્છને સુરક્ષિત રાખવું હોય તો દરેક યુવાન ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના છે, સંઘ સાથે જોડાવાનો પ્રયાસ કરજો, સંઘના વિચારોનું અનુસરણ કરજો, તેના જીવનને વિચારજો. તો જ આપણે ધન સંપત્તિ બિઝનેસનો વિસ્તાર કરતા રહી જઈશું, જમીન જાગીરને એકત્ર કરવા રહી જઈશું, એ આપણે રક્ષા નહીં કરે. જો આપણું સંગઠન મજબૂત હશે તો જ આપણે પણ સુરક્ષિત રહેશું અને આપણું કચ્છ પ્રાંત પણ સુરક્ષિત રહેશે. દરેકને મારે હૃદયથી એક વિનંતી છે, સંઘના સાથે જોડાવ, RSSમાં જોડાવ, તેવી ખૂબ હૃદય મારી પ્રાર્થના છે. ને સમર્પિત છે અને થવું જ પડશે. જો નહીં થશું તો આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ નથી, એ વાત પાકી છે. થોડા વર્ષ પહેલા હું બાંડિયામાં કથા કરવા ગયો હતો. એક ગેર હિન્દુ પરિવારને 23 સંતાનો હતા, 23 છોકરાઓ. તમે ક્યાં પહોંચે વળવાના? અને આપણે તો અમારા 2, અમારું 1, અડધું કરી નાખો હવે તો આપણું રક્ષણ થશે. જો આપણે નહીં સુધરીએ તો આપણી પ્રજાનું ભવિષ્ય ખતરામાં છે. સાધુ તરીકે તમને વિનંતી કરું છું, જ્ઞાતિ જાતિ ઊંચ નીચનો ભેદ છોડી જેટલા આપણે સંગઠિત રહેશું, હું ક્ષત્રિય છું, પ્રજાપતિ છું, પટેલ છું, ફલાણો છું, નહીં, સિર્ફ હું હિન્દુ છું અને હું સનાતની છું, એ જો પડકાર આપણે નહીં કરીએ તો તમારા એના લોકો બોલે છે ગમે એવડા ઘર બનાવો, અંતે તો અમારા જ છે ને. તમારી સામે એ લોકોની બોલવાની હિંમત કેમ આવે? એટલું તો વિચારો તમે. તમારા પ્રાંતમાં રહીને એ લોકોને બોલવાની હિંમત ક્યાંથી આવી કે ઘર ગમે એટલા બનાવો, ઘર તો અંતે તો અમારા જ છે ને. વિસ્તાર વધી રહ્યો છે,